નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। બનાસકાંઠાના કાંકરેજની થરા નગરપાલિકાનું 4 કરોડનું વીજ બિલ બાકી હોવાથી સંકલન સમિતિની બેઠકમાં ઇજનેરે કરી રજૂઆત। 72 કલાકમાં વીજ બિલ નહીં ભરે તો વીજ કનેક્શન કાપવાની આપી નોટિસ। વોટરવર્ક સહિતના વીજ બિલ બાકી હોવાની ઇજનેરે કરી રજૂઆત। વડોદરાના ડભોઈના કરનેટ ગામે ચાલતું રેતીનું ગેરકાયદે ખનનમાં નગરપાલિકા પ્રમુખ વિરેન શાહ સંડોવાયેલા હોવાનો કોંગ્રેસનો આરોપ। જિલ્લા કોંગ્રેસ આરોપ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। થોડા સમય પહેલા ગેરકાયદે રીતે ખનન કરતા ઝડપાયેલા ટ્રક વિરેન શાહના હોવાનો કોંગ્રેસનો આરોપ। વડોદરાના ડભોઈ નગરપાલિકા પ્રમુખ વિરેન શાહે તેના ઉપર લગાવેલા રેતી ખનનના આરોપોને ફગાવ્યા। હું છેલ્લા ઘણા વર્ષોથી રેતી કપચીનો વ્યવસાય કરું છું। મારી ગાડીઓ મિત્રને ભાડે આપેલ છે। મારા પાસે કોઈ હિટાચી મશીન નથી। કોંગ્રેસે લગાવેલા આરોપ તદ્દન પાયાવિહોણા છે। ડભોઈના વિકાસમાં રોડા નાખવાનું કામ કોંગ્રેસના કોર્પોરેટર કરી રહ્યા હોવાની કરી વાત। દાહોદના જાલોદમાં કોમેસ્ટિક એરપોર્ટની કામગીરીનો ખેડૂતોએ કર્યો વિરોધ। સારદા ગામમાં સર્વેની કામગીરી શરૂ કરાતા કર્યો વિરોધ પ્રદર્શન। એરપોર્ટ ન બનાવવાની ખેડૂતોની માંગ। ખેડૂતોના વિરોધ પગલાં ચુસ્ત બંદોબસ્ત સાથે સર્વેની કરાઈ કામગીરી। દિયોદર મામલતદાર કચેરીમાં ખેડૂતોએ કર્યો વિરોધ। ભારતમાલા પ્રોજેક્ટને લઈ અને ખેડૂતોએ પ્રાંત અધિકારીને આપ્યા આવેદનપત્ર। 14 ગામના ખેડૂતોએ નવી જનનરી પ્રમાણે વળતર ચૂકવવા કરી માંગ। સિંચાઈનું પાણી ન મળતા બનાસકાંઠાના સરહદીય વિસ્તારના ખેડૂતોને વધી મુશ્કેલી। રાધા નેસરા સહિતના ગામના ખેડૂતોમાં આક્રોશ। વાવના મામલતદારને આપ્યું આવેદન। સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની કરી માંગ। સીજી હોસ્પિટલના કર્મચારીઓએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આપ્યો આવેદનપત્ર। પગાર વધારો, હોસ્પિટલના સ્ટાફને નિઃશુલ્ક સારવારની સુવિધા સહિતની માંગણીને લઈ અને રજૂઆત। 10 દિવસમાં માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। ગુજરાત યુનિવર્સિટીમાં યુજી અને પીજીના એક્સટર્નલ પ્રવેશમાં લાગ્યો એવીબીપીનો કાર્યકરોએ આપ્યું આવેદન। એક્સટર્નલ અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈ નવી આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે। 28 થી 2 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીના પ્રમાણમાં વધારો થશે। 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે તો 15 થી 17 ડિસેમ્બર સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। તો મિત્રો, આવનારા દિવસોમાં એટલે કે 28 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે એવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો, અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ સિઝનના પાકની વાવણી માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને પૂરક સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના ટોટલ 30,504 MCFT પાણી ફાળવ્યું છે। આ અંગે નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જે અંતર્ગત 15 માર્ચ 2025 સુધીના સમયગાળા માટે ઉત્તર ગુજરાત માટે ટોટલ 16,637 MCFT અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ટોટલ 13,867 MCFT પાણી ફાળવવામાં આવશે। આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાતના 952 તળાવો અને સુજલામ સુફલામ કેનાલ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા 243 તળાવો અને 1820 ચેકડેમ દ્વારા આશરે 60,000 એકર ખેતીલાયક વિસ્તારની સિંચાઈનો લાભ મળશે। દેવા માફી અંગે મોટા સમાચાર। 2 લાખ સુધીના દેવા માફ। એક માહિતી અનુસાર ગુજરાતમાં ટોટલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોએ વર્ષ 2022-23 દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માથે 2,63,595 રૂપિયાનું દેવું છે। આમ સતત વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતનું 1 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે।
જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે. તો મિત્રો, તમારા મતે ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં તે અમને કમેન્ટ કરી કોમેન્ટ બોક્સમાં જણાવો.